નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। શહેરની દક્ષિણાપથ શાળા ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ। વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળા ખાતે આજે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના રમતગમત વિભાગના અધિકારીઓ સહિત જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરી હતી, જે બાબતની માહિતી શનિવારના 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા જૂના બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે છેતરપિંડી ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો। વ્યારા પોલીસ ટીમના માણસ નવરાજસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે નગરના જૂના બસ સ્ટેન્ડ નજીકથી કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નાસ્તો પડતો આરોપી હર્ષદ કુમાર લખાણીને ઝડપી લીધો છે, જે આરોપી સામે સુરત ખાતે છેતરપિંડી સહિતનો ગુનો દાખલ હોય, જેને લઈ પોલીસે તેમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। કાંજણ ગામની સીમમાં ડમ્પર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રાફિક જામ સર્જાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વ્યારા તાલુકાના કાંજણ ગામની સીમમાં એક ડમ્પરના ચાલકે પોતાના ડમ્પરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું। બનાવને લઈ ટ્રાફિક જામ થતાં પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા નાબાર્ડ યોજના પ્લાનનું લોન્ચિંગ કરાયું। તાપી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટરના હસ્તે નાબાર્ડની યોજના અંતર્ગતના પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કરોડોની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાપી જિલ્લાના નાબાર્ડના અધિકારીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારાનગરના તળાવ રોડ નજીકથી પુરુષ ગુમ થતાં ફરિયાદ નોંધાઈ। વ્યારાનગરના તળાવ રોડ નજીક રહેતા પુરુષ ભદ્રેશભાઈ શાહ જેઓ ઘરેથી ક્યાંક નીકળી જતા જેઓ મળી નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા વ્યારા પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ આપતા પોલીસે શોધખોળ હાથ ધરી છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા, જે માહિતી શનિવારના 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉકાઈ જેકે પેપર મિલ ખાતે રોડ સેફટી અંતર્ગત કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જેકે પેપર મિલ નજીક આજે આરટીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં રોડ સેફટી અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જેકે પેપર મિલના કામદારોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા અને માર્ગ અકસ્માત અંગે જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો હતો, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉછલ તાલુકા શાળા ખાતે ધારાસભ્યની હાજરીમાં પોષણ ઉત્સવ પોષણ ઉડાન કાર્યક્રમ યોજાયો। ઉછલ તાલુકા શાળા ખાતે ધારાસભ્ય જયરામભાઈ ગામિતની હાજરીમાં પોષણ ઉત્સવ પોષણ ઉડાન કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ મળી રહે સહિત મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં આઈસીડીએસ વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે બાબતની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। કણધા ગામેથી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી લીધી। ડોલવણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કણધા ગામે પ્રોહી અંગે રેડ કરી હતી, જ્યાં મહિલા આરોપી કરિશ્મા ચૌધરીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો કબજો લઈ મહિલાને ઝડપી લીધી હતી, જે બાબતની માહિતી 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।